सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र यविनाशाय श्री कृष्ण वयं नुमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એવા પરબ્રહ્મ પરમાત્મા અરુણાલય વરુણાલય, જેમની કેવલ ને કેવલ કૃપાથી જ મારા બાપ આવો રોડો મને તમને સત્સંગ મળ્યો છે અને એ સત્સંગમાં પધારેલા અમારા દરેક સાધુ સંતો, દરેક વિપ્રવૃંદ, માં જગદંબા આદ્યશક્તિ સરસ્વતીના ઉપાસકો, મારા મિત્રો, ભગવદ ગુણાનુરાગી મારા વડીલો, ભાઈઓ અને બાળકો, ભક્તિ શક્તિ સ્વરૂપા મારી માતાઓ અને બહેનો, આપ બધાના હૃદયસ્થ પરમાત્માની દિવ્ય જ્યોતિ આપના હૃદયમાં બિરાજમાન છે એવા પરમાત્માને વ્યાસ ગાદી ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ. જે પરબ્રહ્મ પરમાત્માએ મને તમને આ ધરા ઉપર મોકલ્યા છે ભાઈ, પૃથ્વી તણો પિંડો કરી રજ લાવ તો ક્યાંથી હશે, જગ ચાંક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. આખી પૃથ્વીનો પિંડો જેને બનાવ્યો છે અને પિંડો જેમ એક કુંભાર ચાંક ઉપર પિંડો મૂકીને એને મન ગમે એવો ઘાટ ઘડી નાખે, એમ પરમાત્માએ એક ક્ષણ માત્રમાં સૃષ્ટિનું સર્જન કર્યું છે. પોતાના મનને એક આનંદ આવે એટલા જ માટે પરમાત્માએ આવી રોડી સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું, એનું પાલન પોષણ કર્યું ભાઈ, છતાં ઈ મોહમાં ફસાયા નથી, એને અભિમાન નથી કે આવડી મોટી સૃષ્ટિનું મેં સર્જન કર્યું. જ્યારે હું ને તમે એક નાની એવી ચીજ બનાવીએ છીએ ભાઈ, તો આપણે ઈ મોહમાં ફસાઈએ છીએ, આપણને એનું અભિમાન આવે છે કે મેં બનાવ્યું છે, આ વસ્તુ મારાથી ઉત્પન્ન થઈ છે, આ મોહમાં આપણે ફસાઈએ છીએ. પરમાત્મામાં હું પદ નથી, હું પણ પરમાત્મામાં છે જ નહીં, હું પણ છે એ જીવમાં છે. પરમાત્મા કે છે કે હે જીવ, આમાં તારું કાંઈ છે જ નહીં, તને બનાવનાર હું જ છું. પરમાત્મા કે હું છું તો તું હું છો? જ્યાં તારું કાંઈ છે જ નહીં અને છતાંય તું એમ કહે છે કે હું જ કરું, હું જ કરું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. બહુ સરસ સમજાયું છે નરસિંહ મહેતાએ. મહેતાજી કહે છે કે હું કરું, હું કરું, આ બધી અજ્ઞાનતા છે. એક ગામડા ગાડું ચાલ્યું આવતું હતું,
ખેતરથી ગાડું ઘેરે આવે છે અને એની નીચે એ ખેડૂતનો કૂતરો એ ગાડાની નીચે હાલ્યો આવે છે. હવે કૂતરો નીચે હાલ્યો આવે છે, એને એમ છે કે આ ગાડું હું જ ચલાવું છું, મારા ભાર મારી તાકાતના હિસાબે જ ગાડું ચાલે છે. હકીકતમાં ગાડું તો બળદ ચલાવે છે બિચારા, પણ ગાડાની નીચે જે કૂતરો છે એને એમ છે કે આ ગાડું હું ચલાવું છું. આ જ્ઞાનતા છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. નેતાજી કહે છે આવું મારું ને તમારું છે, આપણે કાંઈ જ કરી શકતા નથી. આ બધું કરનાર તો પરમાત્મા છે. મને ને તમને તો યશનો ભાગીદાર બનાવે છે. એક નામ આપી દે છે કે ફલાણા ભાઈના હાથે આ કામ થાય, એ કામ પરમાત્મા ઓલી, તમને ખ્યાલ હશે કઠપુતલી આવે આપણે, એ કઠપુતલીને નચાવનાર તો કોઈક ઓર જ છે, પણ એમાં રાજા છે, એમાં વજીર છે, એમાં રાણી છે, જેનું કામ મુખ્ય છે એ આપણને વધારે દેખાય કે આ રાજા કેટલું બધું કામ કરે છે, પણ મૂળ તો એ કામ કરાવનાર કોણ છે? તો કે ઉપર એનો માલિક બેઠો છે. એમ આપણે બધી કઠપુતલી છીએ. આપણને અહીંયા ભગવાને મોકલા છે અને એની આંગળીના ટેરવા ઉપર નચાવે છે. તો અહીંયા ધરતી ઉપર આવીને હું તમે એમ વિચાર કરીએ છીએ કે આ તો બધું હું જ કરું. અને જ્યાં હું આવ્યું ત્યાં અભિમાન છે. એટલે આપણા શાસ્ત્રો મને તમને પોકારીને કહે છે મારા બાપ કે અભિમાન ન કરવું. પરમાત્માને અભિમાન નથી ગમતું, અને જેણે અભિમાન કર્યું છે આ ધરા ઉપર એનું પરમાત્માએ અભિમાન ઉતાર્યું પણ છે. મારા ભગવાનને, મારા કૃષ્ણને, મારા રામજીને અભિમાન નથી ગમતું. જેણે અભિમાન કર્યું છે એનું અભિમાન પરમાત્મા ઉતારે છે. ગર્વ કિયો હે એ ચકવાને ચકવીએ, ગર્વ કિયો હે એક ચકવાને ચકવીએ, એને રેન વિયોગ કરી ડાર્યો સિયારામજી સે, એ જ ગર્વ કિયો સોઈ ન રહાર્યો. ગર્વ કિયો સોઈ ન રહાર્યો સિયારામજી સે, ગર્વ કિયો સોઈ ન રહાર્યો. ગર્વ કિયો ચકવાને ચકવીએ, એક વખત ચકાને ચકીએ ગર્વ કર્યો તો પરમાત્માએ એનો ગર્વ ઉતારવા માટે એને એવા શ્રાપિત કરી દીધા કે રેન વિયોગ કરી ડાર્યો. પતિ પત્નીનું જીવન છે છતાં બે જણાને એવો શ્રાપ મળ્યો કે આખી રાત્રિ દરમિયાન બે ભેગું જ નહીં થવાનું, બેને નજીક જ નહીં આવવાનું, બેને જુદા કરી દીધા. પરમાત્મા એક નામ એમનું છે ગર્વ નિભંજન. મારા ને તમારા જીવનમાં અભિમાન આવે એટલે પરમાત્મા એને ઉતારીને જ રહે છે. બીજું દ્રષ્ટાંત આપ્યું કબીર સાહેબનું આ ભજન છે. આને આપણા વડીલો એમ કહેતા કે આ ભજનને સંધ્યા કહેવાય. અમારા જમનામાં ગાતા આ ભજન. ઠાકોરજીની આરતી અમારા મંદિરે, રામજી મંદિરે પૂરી થાય અને માં પછી આસન લગાવીને બેઠા હોય અને અમે બધા તો છોકરા તેથી હાવ નાના એટલે દોડા દોડી કરતા હોય, પણ ઈ યાદ છે કે જમનામાં અમારે બેઠા બેઠા આ ગીત ગાતા, આ ભજન ગાતા. કબીર સાહેબનું આ ભજન રોજ ગાતા, કારણ કે આ સંધ્યા છે, આરતી પછી આ ભજનો ગવાય. એટલે અમારે માં ગાતા એટલે અમને બધાને આવડે આ ભજન. અને ત્યાર પછી બીજું દ્રષ્ટાંત દીધું કબીર સાહેબે કે ગર્વ કિયો
है ओला रत्ना कर सागरे गर्व कियो है जुओ रत्ना कर सागरे एना नीरने खारो करी डार्यो सिया राम जी से ए जी गर्व कियो सोई नर हारो रत्नाकर सागरे गर्व कीधो रत्नाकरे એટલે દરિયો દરિયા દેવે એક દી ગર્વ કીધો કે મારી જેવું આ દુનિયામાં કોઈ છે જ નહીં પરમાત્મા કે તું રહેવા દે હું તને હજી ના પાડું છું ગર્વ છોડી દે તું પધારો પણ છતાં એટલું અભિમાન આવ્યું દરિયાને અને પરમાત્માએ એને કોપિત થઈને પહેલા તો દરિયો મીઠો હતો 7 દરિયા બતાવ્યા છે આપણે એક દૂધનો દરિયો બીજો મધનો દરિયો ત્રીજો મીઠો દરિયો ચોથો શરાબનો દરિયો આવા 7 દરિયા બતાવ્યા છે દરિયો ત્યારે મીઠો હતો ખારો તો ભગવાનના શ્રાપથી થયો છે અને અભિમાન એને આવ્યું એટલે પરમાત્માએ એવો એને શ્રાપ દીધો કે તને અભિમાન છે તારી મીઠાઈનું મીઠાશનું જાતું ખારો થઈ જાય અને સાહેબ પછી તો વરદાન આપ્યું કીધું કે દૂધના દરિયામાં સ્નાન કરવાથી અરે અમૃતના દરિયામાં સ્નાન કરવાથી કે અન્ય કોઈ દરિયામાં સ્નાન કરવાથી તમને જે પુણ્ય પ્રાપ્ત નથી થતું એટલું પુણ્ય તમે ખારા જળના દરિયામાં સ્નાન કરવાથી એટલું તમને અયુત ગણું પુણ્ય મળે છે એનું કારણ બીજું એક છે કે એમાં ગંગાજી એમાં જ ભળે છે યમુનાજી એમાં ભળે છે આપણી જેટલી નદીઓ છે એ બધી જ નદી આવીને સમુદ્રને ખારા સમુદ્રને મળે છે એટલે બધી જ નદીનું તમને પુણ્ય મળે છે મારા બાપ એટલે જ્યારે જ્યારે દરિયાદેવના દર્શન કરવા જાવ ત્યારે એમાં સ્નાન કરજો દરિયામાં સ્નાન કરવાનું હા બહુ પુણ્ય છે પણ જાતિ વેળમાં નહીં હો સ્નાન કરતી વખતે ધ્યાન રાખજો કારણ કે અમારે તમારી જરૂર છે હજી જાતિ વેળમાં નહીં આવતી વેળમાં સ્નાન કરજો ભગવાન ગર્વ નિબંધન છે પરમાત્માની સામે ગર્વ કરો ભાઈ એટલે ગર્વ તો ઉતારે જ છે મારો નામ ગર્વ કિયો રાવણે ગર્વ કિયો તો 10 માથા કાપીને એને સહાર્યો સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર હાર્યો એટલે પરમાત્મા કોઈનો ગર્વ રહેવા જ નથી દેતો આજ ઇન્દ્રને ગર્વ થયો છે ઇન્દ્રને પોતાનું પૂજન નથી થયું એટલે એને અભિમાન આવ્યું છે કે મારો વિરોધ કર્યો આટલા વર્ષોથી મારી પૂજા થતી હતી અને ઈ લાલો મારો વિરોધ કરે અને ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન તોડીને બતાવી દીધું કે ઇન્દ્ર તું મારી સામે કાંઈ છો જ નહીં અને અંતે ઇન્દ્રને આવવું પડ્યું ભાઈ અંતે ઇન્દ્રને આવવું પડ્યું ટચલી આંગળીએ પરમાત્માએ ગોવર્ધન જ્યાં તોડ્યો છે અને ત્યાં તો છોકરાઓ બધા જે બાલ ગોપાલો નંદકુમારો હતા ગોપકુમારો હતા એને આશ્ચર્ય થયું કે આ 7 વર્ષનો બાળક આ કનૈયો અને આવડો મોટો ગિરી ગોવર્ધન તોડે તો આ તો પરમાત્મા સિવાય બીજું કોણ કરી શકે ગોવર્ધનનાથજીને આમાંથી કેટલા જતીપુરા કેટલા ગયા છો વૃંદાવન ગયા છો કોઈ ગોકુળ ગયા છો જતીપુરા જોયા ને તમે દર્શન કર્યા ને હા તમે જઈ આવ્યા છો તો જેને જેને ગોવર્ધનનાથજીને જોયા છે એને તમે પૂછો કેવડા ગોવર્ધનનાથજી છે કોઈ નાનો પર્વત નથી તળાજાનો ડુંગરો નથી અમારો તાલધ્વજ નગરનો અમારે વાળા સાહેબનો ડુંગર માં ખોડિયારનો ડુંગર ઘણો મોટો છે પણ ઈ તો એનું બાળક લાગે સાહેબ એવડો ગોવર્ધનનાથજી એવડા મોટા છે
કારણ કે આપ બધાની કૃપાથી અમને લાભ મળ્યો છે. અમે પ્રદક્ષિણા કરી છે એમની આખી. અમે જતીપુરા કથામાં ગયા હતા અને એ 7 કોષની જે પરિક્રમા આવે એનો લાભ અમને આપ બધાની કૃપાથી મળ્યો છે. તો તેથી મને વિચાર આવ્યો કે પરમાત્મા આવડો મોટો ગોવર્ધન ઉપાડ્યો છે ટચલી આંગળી ઉપર, પણ આ સૃષ્ટિને જેને ચલાવી છે, આ સૃષ્ટિનો પિંડો સાહેબ, તમે વિચાર કરો, વરાહ નારાયણ ભગવાન વરાહ પોતાના દાંત ઉપર આખી ધરતીને ઉપાડીને જો આવતો હોય તો ઈ તો અવતાર છે. ભગવાન અમને ઘણી ઘણી વખત કથા અમે રોજ બેસીએ ને એટલે અમને ઘણા સંશયો આવે. આપણને એમ થાય કે આવું કઈ બને, આવડો મોટો ગોવર્ધન છે, આ કઈ ટચલી આંગળી ઉપર ઉપાડાય, આ કોઈ સમજવા જેવી વાત છે? પણ મારો વરાહ નારાયણ કૃષ્ણનો એક આગળનો અવતાર, એ પોતાના દાંત ઉપર આખી પૃથ્વીને જો લઈને વયો આવતો હોય તો આ તો ગોવર્ધન તો એની સામે બચ્ચું છે ને ભાઈ. એટલે પ્રભુની કરુણાનો પાર ના આવે. એ બધું જ કરીએ કે એ સક્ષમ છે. પરમાત્માએ જે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન તોડ્યો છે અને આવી ચર્ચાઓ થાય છે. સપ્તાહનો બાલઃ મહાદ્વિવિધારણમ સપ્તાહનો બાલમ મહાદ્વિવિધારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવાત્મજે. એ નંદ બાબા, અમને શંકા જાય છે. તતો નો જાયતે શંકા, અમને શંકા છે. હે નંદજી, શું આ તમારો દીકરો છે? વ્રજના વડીલો, વ્રજના ગોવાળિયા પૂછે છે કે અમને શંકા છે કે યશોદા અને નંદનો દીકરો આ હોઈ શકે?